બુલેટિનની શરૂઆત કરીશું કૌભાંડી હોસ્પિટલ ખ્યાતિની ખબર સાથે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ કૌભાંડ મુદ્દે આજે હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવ્યા હતા અને દર્દીઓના મોત અંગે સવાલ પૂછતા સીઈઓ અકળાઈ ઉઠ્યા હતા। ખ્યાતિ હોસ્પિટલમાં ઘટેલ ઘટના અંગે હોસ્પિટલના સીઈઓ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા, જે દરમિયાન મીડિયાના સવાલોથી તે રીતસર ભાગતા દેખાયા। કેટલાક સવાલના જવાબમાં તેમણે મને નથી ખબર તેવું કહીને હાથ ખંખેરી નાખ્યા હતા। તો હોસ્પિટલમાં દર્દીઓની મંજૂરી સાથે તેમના ઓપરેશન થયા છે કે નહીં તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે દર્દીઓના સંમતિપત્ર લઈને જ ઓપરેશન કરવામાં આવ્યા છે અને તમામ કાગળ સંલગ્ન અધિકારીઓને આપવામાં આવ્યા છે। ગઈકાલની જે ઘટના બનેલી હતી એ પછી પોલીસની જે બી સઘન તપાસને બધું ચાલે છે। ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા એમને સપોર્ટ કરી રહ્યા છે। હોસ્પિટલ અત્યારે કાર્યવંત છે। હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગયેલ છે। તમારા બધાના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। દર્દીના સગાની મંજૂરી લેવામાં આવી? દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે, જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા છીએ। કેટલા કેમ્પ અત્યાર સુધીમાં કરવામાં એ બધી ડિટેલ મારી પાસે અત્યારે નથી, કારણ કે મારી પાસે એટલો સમય પણ પીએમજેએવાય યોજનાને લઈ હોસ્પિટલોમાં લોલમલોલ ચાલી રહી છે। પહેલા ખ્યાતિ હોસ્પિટલ અને ત્યારબાદની જો વાત કરે તો હવે મહેસાણા જિલ્લામાં 20 જેટલી હોસ્પિટલોમાં ગોટાળો હોવાની મહેસાણાના ડીડીઓ જણાવી રહ્યા છે। ડાંગી હોસ્પિટલમાં પીએમજે યોજનામાં ગોટાળો હોવાની માહિતી સામે આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રની તપાસમાં આ ગોટાળો સામે આવ્યો છે। ડીડીઓના જણાવ્યા અનુસાર 20 હોસ્પિટલ સામે નજીકના સમયમાં પગલાં લેવાશે, જ્યારે હાલ કલેક્ટર, ડીડીઓ, ડીએચઓની રિવ્યુ બેઠક યોજાય છે। એવા પ્રકારના જો હોસ્પિટલ્સ છે જો પીએમજેવાયની સ્કીમનો દુરુપયોગ કરે છે યા એવી રીતે એનો મિસયુઝ કરે છે તો દેટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, સો દેન વી આર ટેકિંગ એક્શન ઓન ધેટ। હવે તપાસની રિપોર્ટ મેં એક્ઝેક્ટલી એમાં શું પોઈન્ટ છે એ તો હું ફાઇનલી કહીશ। એઝ ઓફ નાઉ એક પ્રિલિમિનરી જો અમારા જોડે જેટલી છે ઇન્ફોર્મેશન તો એના મુજબ તો એ છે કે ઘણી બધી ક્ષતિઓ છે અને 2-3 વાર પણ આ લોકોએ અમે રિમાઇન્ડર કર્યા હતા અને નોટિસ પણ ફાળવ્યા હતા, તો પણ કોઈ પણ પ્રકારના સુધારો અમે એના તરફથી નથી મળ્યા હતા, તો એટલા માટે એક્શન લેવામાં આવ્યા। અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થઈ અને માઇકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી। આ વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પઢેરિયા ઝડપાઈ ગયો છે। વિરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો। આ વિદ્યાર્થીએ કાર ચાલકને ટકોર કરી હતી, પરંતુ કાર ચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હતો। આથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। છરીથી હુમલો કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંજાબથી વિરેન્દ્રસિંહની ધરપકડ કરી છે। વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં નોકરી કરતો હતો। પોલીસ કર્મચારી વિરેન્દ્ર હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો, જ્યારે પોલીસે તેને પંજાબમાંથી ઝડપી પાડ્યો છે, જેને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ લઈને આવી રહ્યા છે। આ સમગ્ર મામલે અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી। અમદાવાદ જિલ્લા પોલીસ અને અલગ અલગ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં કામ કરી રહી હતી, ત્યારે આ કેસમાં અનેક શંકા ઉપજાવનારા પ્રશ્નો હતા, કારણ કે છેક સુધી સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા। તેની સાથે આરોપી કઈ કાર લઈને આવ્યો હતો એ પણ ક્લિયર થતું ન હતું। દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધુ ઘેરું બન્યું છે। આજે 14મો દિવસ હતો જ્યારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યું। બુધવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એક્યુઆઈ સ્તર 400ને વટાવી ગયું હતું। માત્ર દિલ્હી જ નહીં, એનસીઆરના ઘણા જિલ્લાઓમાં પણ આ જ સ્થિતિ છે। દિલ્હી એનસીઆરની હવા ખૂબ જ ખરાબ થઈ રહી છે। બુધવારે સવારે પ્રદૂષણના કારણે ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી। વાયુ પ્રદૂષણ વધવાનું સૌથી મોટું કારણ PM 2.5 છે। આ એક પ્રકારનું પ્રદૂષક છે જે માનવ વાળ કરતાં 100 ગણા પાતળા હોય છે। આ એટલો નાનો કણ છે કે જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે તે શરીરમાં પ્રવેશે છે અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ બને છે। ભારતની રાજધાની દિલ્હી એકમાત્ર એવી જગ્યા નથી જ્યાં લોકોને શ્વાસ રૂંધાતી હવામાં શ્વાસ લેવાની ફરજ પડે।
પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ આવી જ સ્થિતિ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માને છે કે જો હવામાં PM 2.5નું પ્રમાણ 5 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર છે તો તેનો અર્થ એ છે કે તમે સ્વચ્છ હવામાં શ્વાસ લઈ રહ્યા છો. પરંતુ એવા ઘણા ઓછા શહેરો હશે જે વિશ્વ આરોગ્ય સંસ્થાના ધોરણોને પૂર્ણ કરશે. મહારાષ્ટ્રના ધુલેમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ધારા 370 ફરી લાગુ કરવા મુદ્દે શાહે આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે ઇન્દિરા ગાંધી સ્વર્ગમાંથી પણ પાછા ફરે તો પણ તેઓ 370 લાગુ નહીં કરી શકે, જેના પર હાલ રાજકારણ ગરમાયું છે. શું કહ્યું અમિત શાહે? આવો સાંભળીએ. धारा 370 मोदी जी ने हटाई, ठीक किया या नहीं किया? अब ये राहुल बाबा कहते हैं उन्होंने प्रस्ताव किया है कश्मीर के अंदर कि हम धारा 370 वापिस लाएंगे. राहुल बाबा आप तो छोड़ो, इंदिरा जी स्वयं स्वर्ग से वापिस आएगी, धारा 370 नहीं. ये कश्मीर जो है ये भारत का अभिन्न अंग है, उसको हमसे कोई नहीं छीन सकता. સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર સુનાવણી દરમિયાન મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે સરકારી સત્તાનો દુરુપયોગ ન થવો જોઈએ. બિહારમાં વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર નરેન્દ્ર મોદીને પગે લાગ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બિહારના પ્રવાસે હતા. આ સમય દરમિયાન તેમનો દરભંગામાં એક સરકારી કાર્યક્રમ હતો, જેમાં તેમણે બિહારના લોકોને 12,000 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ ભેટ આપી હતી. આ સમયે મંચ પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, નિત્યાનંદ રાય, બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા સહિત ઘણા નેતાઓ હાજર હતા. તેવામાં આ ત્રીજી વખત છે જ્યારે નીતિશ કુમારે વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કર્યા છે. આ પહેલા જ્યારે દિલ્હીમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી ત્યારે પણ બિહારના CMએ PM મોદીના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ સમયે મોદીએ તેમને પકડી લીધા હતા. આને લઈને નીતિશ કુમારને બિહારના વિપક્ષી નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પણ જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દરભંગામાં મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચરણ સ્પર્શ કરવા માટે નીચે ઝૂક્યા ત્યારે PM મોદીએ તેમનો હાથ પકડીને રોક્યા અને પછી હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું. હાલ તો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે NCP અજીત પવાર જૂથને કહ્યું છે કે તમારી પોતાની અલગ ઓળખ છે, તમારે તેના આધારે મહારાષ્ટ્રની ચૂંટણી લડવી જોઈશે. શરદ પવારના ફોટો વિડીયોનો પ્રચારમાં ઉપયોગ કરશો નહીં. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. NCP શરદ પવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટ અને પોસ્ટરોના ફોટા બતાવ્યા અને બેન્ચને કહ્યું કે NCP અજીત પવારે કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને આ બધી બાબતો પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને ચૂંટણી લડી રહ્યા છે, જેના પર અજીત જૂથનો જવાબ પણ સામે આવ્યો.
જેમાં કહેવાયું કે આ તમામ દસ્તાવેજો નકલી છે. શરદ પવાર જૂથે કહ્યું કે આ અમોલ મિતકારીના સત્તાવાર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ સૂર્યકાંતે શરદ પવારના જૂથને પૂછ્યું, શું તમને લાગે છે કે મહારાષ્ટ્રના લોકો તમારા વિવાદ વિશે જાણતા નથી? શું તમને લાગે છે કે ગ્રામીણ વિસ્તારોમાં લોકો સોશિયલ મીડિયા પોસ્ટથી પ્રભાવિત થશે? જેના પર સુપ્રીમ કોર્ટે એનસીપી અજિત પવાર જૂથને કહ્યું કે તમારી પોતાની અલગ ઓળખ છે, તમારે તેના આધારે મહારાષ્ટ્રની ચૂંટણી લડવી જોઈએ અને શરદ પવારના ફોટો વિડીયોનો પ્રચારમાં ઉપયોગ ન કરવો જોઈએ. શિક્ષિત ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં ધોરણ 9 અને 10માં ડ્રોપઆઉટ રેશિયો વધી ગયો છે. ધોરણ 9 અને 10માં ડ્રોપઆઉટ રેશિયો 23% જેટલો થઈ ગયો છે. વિદ્યાર્થીઓને ડ્રોપઆઉટથી શિક્ષણ તંત્ર હવે દોડતું થયું છે. ધોરણ 9 અને 10માં ડ્રોપઆઉટ રેશિયો 23% થયો છે. શિક્ષણ વિભાગ હવે વિદ્યાર્થીઓને ટ્રેસ કરશે. શાળાઓમાંથી પણ વિદ્યાર્થીઓનો ડેટા એકત્ર કરવામાં આવશે અને તે કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવી છે. જ્યારે આ સર્વેની કામગીરી 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાશે. કેટલાક આચાર્યોને ડિજિટલ જ્ઞાનના અભાવના કારણે એમના ત્યાં પ્રવેશ થયો હોવા છતાં પણ એ બાળકોને તેઓ યુડાયસ પોર્ટલ પર ટ્રેક કરેલા હોતા નથી, જેથી અનટ્રેક બાળકો કે જેને શાળામાં પ્રવેશ થયેલ છે કે કેમ તે સંદર્ભે પોર્ટલ પર ટ્રેક કરવાના બાકી હોય. અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની વાત કરીએ તો અમારા હાલ કુલ 7,300 જેટલા અનટ્રેક બાળકો અમને મળી આવેલ છે. આ અનટ્રેક બાળકો ઉપર હવે અમે સર્વે કરીશું અને સર્વે કર્યા બાદ આ બાળકો અત્યારે કામગીરી ચાલુ જ છે. જ્યાં જ્યાં જે શાળાએ કદાચ ક્ષતિના કારણે એમને ટ્રેક નહીં કર્યા હોય તો પ્રથમ તેમને એમના પોર્ટલ પર ટ્રેક કરી દેવામાં આવશે. રાજ્યસભાના સાંસદ રામ મોખરિયાએ રાજકોટમાં નવી ટ્રેનોની સુવિધા અંગે કેન્દ્રીય રેલ મંત્રીને તાકીદ કરી છે. 1 વર્ષ થઈ ગયું તેમ છતાં આ માંગ પૂરી નથી થઈ. રાજકોટ રેલવે સ્ટેશન પર જન ઔષધાલયના ઉદ્ઘાટનનો પ્રસંગ હતો, જે દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ખુદ હાજર હતા. આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટને નવી ટ્રેનોની સુવિધા આપવા મામલે રેલવે મંત્રી સમક્ષ માંગ મૂકી હતી. જો કે તેને 1 વર્ષ થઈ ચૂક્યું છે. રામ મોકરિયાએ કહ્યું હતું કે તેમને 1 વર્ષ પહેલા રાજકોટ વાસીઓને કહ્યું હતું કે 1 વર્ષમાં તમને 6 ટ્રેન મળશે, પરંતુ હજુ સુધી રેલવે મંત્રાલયે મારી આ માંગ માની નથી અને આ કારણોથી મીડિયા મને ટોણો મારે છે. ત્યારે તેમણે ફરી એકવાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ પોતાની માંગનો પુનરુચ્ચાર કર્યો. યાદ કરું અશ્વિની સાહેબની સાથે સાથે કે રાજકોટની જે જરૂરિયાત છે કે સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે પટરી એમને આઈડલ પડી છે, એમાં વધુ મેમો ટ્રેન આવે, બીજી ટ્રેન આવે. અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 6 ટ્રેનો આવવાને તેને 2 વર્ષ થઈ ગયા. પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી. એની જવાબદારી જે કંઈ છે આપ અશ્વિનીજી આપ સાહેબની છે. જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબ. ગિરનાર પરિક્રમામાં હાર્ટ એટેકથી 2 દિવસમાં 9ના મોત થયા. અમદાવાદ, મુંબઈ, રાજકોટ સહિતના શ્રદ્ધાળુ ઢળી પડ્યા હતા, જેના પર કલેક્ટરે કહ્યું કે 1 દિવસમાં પરિક્રમાનો આગ્રહ ન રાખો. જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. છાતીમાં થતો અસહ્ય દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. મૃત્યુ પામનારા 9 પરિક્રમાર્થીઓ આધેડ વયના પુરુષો છે. માત્ર 2 દિવસમાં 9 પરિક્રમાર્થીઓના મોતની ઘટના સંભવતઃ પ્રથમ વખત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મૃત્યુ પામેલા 9માંથી 8 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ અને 1ને ભેંસાણ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. પરિક્રમાર્થીઓને અપીલ કરતા જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આવી ઘટના ન બને એ માટે લોકોએ ધીરે ધીરે આરામ લઈને ચાલવું જોઈએ, તેમજ જો શરીરમાં આવું કંઈ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઈએ. આરોગ્ય કર્મીઓને પણ આ બાબતે અવેરનેસ ફેલાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. વૈશ્વિક બજારમાં નબળાઈની અસરના કારણે આજે ભારતીય શેર બજારના મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાને બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 984 પોઈન્ટ એટલે કે 1.25% ઘટીને 77,690 પર બંધ થયો હતો, તો નિફ્ટી 50 ઇન્ડેક્સ 324 પોઈન્ટ એટલે કે 1.36% ઘટીને 23,559 પર બંધ થયો હતો. છેલ્લા કેટલાય સપ્તાહોથી શેરબજારમાં ઘટી રહેલા ટ્રેડિંગે રોકાણકારોને ડરાવ્યા છે. આજે પણ બંને ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. માર્કેટમાં શરૂઆતી ઘટાડો માત્ર મિડ કેપ અને સ્મોલ કેપમાં જ જોવા મળ્યો હતો, જે બાદ લાર્જ કેપ શેર્સમાં પણ વેચાણ શરૂ થઈ ગયું હતું.
સપ્ટેમ્બરના અંતે નિફ્ટી 50 અને સેન્સેક્સ તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતા. તે જ સમયે આજે આ બંને સૂચકાંકો તેમના નીચલા સ્તરે પહોંચી ગયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 77,700 પોઈન્ટ અને નિફ્ટી 23,500 પોઈન્ટ પર પહોંચી ગયું છે. છેલ્લા એક મહિનામાં નિફ્ટીમાં 5% અને સેન્સેક્સમાં 4%થી વધુનો ઘટાડો થયો છે. શેર બજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ બીએસસીનું માર્કેટ કેપ ₹477 લાખ કરોડ હતું.